નમસ્કાર મિત્રો, દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે, જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ। આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ આપણે વિદ્યાસહાયક ભરતીની ખાસ અગત્યની અપડેટની। વિદ્યાસહાયક ભરતીનો બીજો રાઉન્ડ ડિક્લેર થઈ ગયો છે અને તેનું મેરિટ કેટલા એટકો છે વગેરેની જે કંઈ પણ સૂચનાઓ છે આ વિડીયોમાં હું આપને સમજાવીશ, તો વિડીયોને અંત સુધી જુઓ। સાથે જ આપ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવી દો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો। તો આપ અહીં જોઈ શકો છો વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024। વિદ્યાસહાયક ભરતી 2024 ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ તારીખ 1/11/2024ની જાહેરાતના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની ખાસ અગત્યની સૂચનાઓ છે। અહીં બીજો તબક્કો છે ધોરણ 1 થી 5। ધોરણ 1 થી 5ના જે પણ ઉમેદવારો છે એમના માટે આ મહત્વની સૂચના છે, તો ધ્યાનથી જુઓ અને તમામ મિત્રોને શેર કરી દો। ઉમેદવારોને તારીખ 30/6/2025ના રોજ એટલે કે આજ રોજ 18 કલાકથી એટલે કે સાંજના 6 વાગ્યાથી મેરિટમાં આવતા ઉમેદવારો માટે વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે। એટલે જે કોઈ પણ ઉમેદવારો મેરિટમાં આવે છે એ પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। કોણ મેરિટમાં આવે છે તેની પણ આપણે આગળ વાત કરીએ। વિદ્યાસહાયક ભરતી 2024 ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમમાં બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે। આ ઉમેદવારો તારીખ 3/7/2025 થી તારીખ 4/7/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે, જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલું છે। તો મિત્રો, ધોરણ 1 થી 5ની અંદર વિજ્ઞાન પ્રવાહ સિવાયના તમામ વિષયો જે છે એમને વિજ્ઞાન પ્રવાહ સિવાયનું કહ્યું છે, ખાસ ખ્યાલ રાખજો। બિન અનામત કેટેગરી એટલે કે ઓપન કેટેગરીના જે ઉમેદવારો છે એમનું 67.6456 સુધીનું જે મેરિટ ધરાવે છે એ તમામ ઉમેદવારોને કોલ લેટર મેળવવાના રહેશે। ઉક્ત ભરતીમાં ધોરણ 1 થી 5માં સામાન્ય પ્રવાહમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસીબીસી કેટેગરીની જગ્યાઓ પૂર્ણ થયેલ છે, એટલે કે એસસીબીસીની જગ્યાઓ હવે નથી। તેથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એસસીબીસીના ઉમેદવારો કે જે બિન અનામત ઓપન તરીકે પાત્રતા ધરાવતા નથી તેમના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસીબીસીના ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલ નથી, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। મતલબ કે જે ઓપન કેટેગરીના મેરિટમાં સમાવિષ્ટ છે તેવા તમામ ઉમેદવારોને ચેક કરી લેવું એક વખત। ટૂંકમાં તમારું મેરિટ જે છે એ 67.6456 થતું હોય તો એક વખત તમારો કોલ લેટર નીકળે છે કે નહીં તે ચકાસી લેવું। ત્યારબાદ જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાનો રહેશે। અન્ય કોઈ પણ રીતે કોલ લેટર મેળવવાની જાણ કરવામાં આવશે નહીં। તો મિત્રો, સમય બહુ ઓછો છે એટલે વધુમાં વધુ મિત્રો સુધી આ માહિતી શેર કરી દો। તારીખ 1/11/2024ની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકી નીચે, તેથી દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે, જે સર્વે દિવ્યાંગ ઉમેદવારોએ પણ નોંધ લેવી। ઉમેદવારોએ જિલ્લા પસંદગી કાર્યવાહી પૂર્ણ થાય અને વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ હોય ત્યાં સુધી તમામ માહિતી માટે વેબસાઇટ જોતી રહેવી, સાથે જ અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખવી અને અમારી ટેલિગ્રામ ચેનલ, વોટ્સઅપ ચેનલ તમામમાં જોડાયેલા રહેવું, જેથી કરીને કોઈ પણ પ્રકારની નાની મોટી અપડેટ હોય ભરતીને લગતી તો અમે આપના સુધી પહોંચાડી શકીએ। તો અસ્તુ મિત્રો, આ જ માહિતી હતી, આપના મિત્રો સુધી ફટાફટ શેર કરી દો। ધન્યવાદ।